નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર વર્ષે અષાઢી બીજના પાવન અવસરે યોજાતી ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાનો આજે અમદાવાદમાં ભવ્ય પ્રારંભ થયો હતો। જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પરંપરાગત પૈંદમ વિધિ બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની રથયાત્રા ભક્તિમય વાતાવરણ વચ્ચે નગરચર્યાએ નીકળી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોનાની સાવરણી વડે પૈંદમ વિધિ કરી હતી અને રથને ધક્કો મારી રથયાત્રાનો શુભ પ્રારંભ કરાવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શનનો લાભ લીધો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભાઈ એવું રહેવાનું ભાઈ બોલ નહીં ફોટા પાડવા મળે ફોટામાં અવાજ નથી આવતો જોરદાર અવાજ આવે।
ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે દરિદ્ર નારાયણના ભગવાન, ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું. ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે, એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે. આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના. એમને સૌ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી છે.